જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને મારું નામ છે જાગૃતિ. હું સુરતમાં રહું છું મારા વાલા, અને અમારા સુરત સિટી છે ને ગુજરાતમાં આવે છે. અને આજે વિડીયો મેં સવારમાં સ્ટાર્ટ કર્યો છે. તો બધાને ગુડ મોર્નિંગ. અને ચાલો હવે જાવ ફટાફટ કિચનમાં. ચા ભાખરી મસ્તીની પહેલાં તો હું બનાવી નાખું, પછી નાસ્તો કરવા બેસી જાય. પાછા મળીએ. જય માતાજી. ભાખરી ને ચા ની કેટલી પારસભાઈને નાસ્તો આપી દીધો છે, કારણ કે એને જોબ પર જવાનું મોડું થાય છે. તો એને ગરમા ગરમ ભાખરીનું આપી દીધું. અને જે આપણે જો અહીંયા ગેસ ચાલુ છે, તો જે મારી હાટું બેન હાટું બનાવવાનું છે. હાલો ફટાફટ નાસ્તો બનાવી લો, કારણ કે અત્યારે છે ને શિયાળો છે ને, ઠંડીનું વાતાવરણ, એટલે ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય. કઈ વાંધો નહીં. હવે ચા નાસ્તો કરીને જોબ ઉપર વયો ગયો. બેન હજી નાવા ગઈ છે, ને એને કચરા પોતાનું વાસણ બેનને કરવાના છે. અને આપણે વોશિંગ મશીનમાં જો કપડાં ધોવાઈ ગયા ને, તો રૂમમાં જ મેં સૂકવી દીધા છે. ઘડીક પંખા હેઠે નાખીશ ને 10-15 મિનિટ, અડધી કલાક બહુ તો ત્યાં મસ્તીના ફૂંકાઈ જશે. થોડાક બાકી છે હજી, તો ફટાફટ ફૂંકવી દો. અને છે ને જો ઓલા કપડાં કાલના ધોયેલા છે, તો એ કાલ પછી હંકેલવાનો ટાઈમ નહોતો મળ્યો, તો અત્યારે જે મારે ફટાફટ હંકેલવાના છે. હારું હાલો ફટાફટ કામ કરીને ફ્રી થાઈશ ને ત્યાર તે મારે બપોરની રસોઈ બનાવવાનો સમય થઈ જાય, લાઈવ થવાનો સમય થઈ જાય. કંઈ નહીં, હાલો ફટાફટ મસ્તી કપડાં છે આપણે લઈને બેસી ગયા છીએ. એટલા બધા કપડાં હવે આપણે હંકેલવાના છે. એટલે આપણે કપડાં હંકેલ નાખીએ ને એટલે આપણે ફ્રી, પછી મસ્તીના તૈયાર થઈ જાવ. સારું હાલ ફટાફટ કપડાં પહેલાં હું હંકેલી લઉં. આપણે તો મસ્તીના તૈયાર થઈ ગયા, પણ અત્યારે વાગી ગયા છે 6:30, 6:45 થવા આવ્યા છે. અને અત્યારે હશે ને નાસ્તો બનાવી નાખું, બનાવીને તૈયાર રાખું. થોડું ઠરી જાય તો બેની આવીને ખાશે, કારણ કે હજી વહેલા ટ્યુશનમાં ગઈ છે તો વહેલા વહી આવશે. તો નાસ્તામાં તમારે શું છે ખબર બનાવવાનું? ઘઉંના લોટનું ખીચું બનાવવું છે. તો જાય ફટાફટ કિચનમાં અને ઘઉંના લોટનું ખીચું બનાવી નાખીએ. કારણ કે આ શૂટિંગ બપોરનું જમવાનું ને એવું બધું કરવાનું બાપ ભૂલાઈ ગયું છે, કારણ કે ફોન લાઈવ કરીને મૂકી દીધો હોય તો પછી એવું કાંઈ શૂટિંગ થાય નહીં. તો એવું કાંઈ મેં શૂટિંગ કર્યું નથી ને. ચાલો કિચન તરફ આપણે જઈએ. જો કિચનમાં આવી ગયા છીએ, ચાલો મસ્તીનું પહેલાં બધું સેટઅપ કરી લો અને પછી ખીચું બનાવીએ. જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને, મેં 1.5 ગ્લાસ પાણી મૂકી દીધું છે મસ્તીનું. તો આપણે પાણીમાં બધો મસાલો કરી નાખીએ. અને આ બહુ બધાની કમેન્ટ એક જ હોય છે કે મેડમ તમારું નામ શું છે, આંટી તમારું નામ શું છે, ક્યાં ગામથી છો, શું કરો છો? તો ભાઈ હું સુરત સિટીમાં રહું છું. મારું સુરત સિટી ગુજરાતમાં આવે છે, અને મારું નામ છે જાગૃતિ. અને મારી ચેનલ મારા જ નામ ઉપર બનાવેલી છે મારા વાલા. તો આ તમે તમારા સવાલનો જવાબ મેં આપી દીધો છે. અને પછી છે ને કાલે એવો સવાલ હતો કે મેડમ તમે આટલા બધા પતલા કેમ છો? તો ભાઈ પતલી તો હું છે ને કામ જ મારા નસીબમાં એટલું લખેલું છે કે ભાઈ પતલી છું. હું કાંઈ ડાયટિંગ કરતી નથી, અને ભાઈ આપણે કાંઈ જોગિંગ બોગિંગ કાંઈ કરતા નથી, કાંઈ યોગા કરતા નથી. બસ શરીર છે પતલું. તો ચાલો જો આપણે છે જેવું જીરું નાખી દીધું છે હમારી સોળીને મસ્તીનું. તો આપણું જીરું નખાઈ ગયું. વાતો કરતા કરતા મીઠું નાખ્યું, એ તમારે કહેતા ભૂલાઈ ગયું. કંઈ વાંધો નહીં. ચાલો આપણે આમાં નાખવાનો છે હજી મેગી મસાલો. તો મસ્તીનો આપણે મેગી મસાલો નાખી દઈએ. મેગી મસાલો માપનો નાખ્યો છે, અને લીંબુ ને એવું લેતી આવું પેલા. હવે આમાં આપણે નાખી દઈશું છે જેવા ધાણા. અને મેં લીલું મરચું નથી નાખ્યું, કારણ કે છે ને પછી દાંતમાં આવી ગયું ને ખાવામાં તો બહુ તીખું લાગે, મોઢું અડધી કલાક બળે, કારણ કે મને તીખું ખાવાની સેજ જે આદત નથી. તો લાલ મરચું સેજ જેવું નાખશું આપણે. અને સેજ આપણે છે ને ખટાશ આવે ને એટલા માટે લીંબુ નાખી દઈએ. સેજ એવું જ નાખશું, અડધાનું અડધું. અને હવે આપણે એમાં નાખી દઈએ 1 પાવડો ભરીને તેલ. હવે આને આપણે ફૂલ ગેસ કરી નાખીએ, અને એને થોડીક વાર ગરમ થવા દઈએ. આમાં એને ઉકળી જવા દઈએ. પાણી આપણું બધું ઉકળી જાય ને પછી આપણે એમાં લોટ નાખશું. અને આજે શૂટિંગમાં થોડુંક આમ તેમ લાગશે મારા વાલા, તો થોડુંક એડજસ્ટ કરી લેજો, કારણ કે આજે છે ને ઘરે કોઈ છે નહીં. પાપા બહાર ગયો છે, બેન ટ્યુશનમાં ગઈ છે, અને હું નાસ્તો બનાવું છું એવું છે. કારણ કે બેન કહીને ગઈ છે મમ્મી આજે નાસ્તો થોડોક વહેલા બનાવી નાખજો. મેં કીધું સારું. અને પછી બધાની કમેન્ટ એવી હતી કે મેડમ તમે કામ શું કરો છો?
તો ભાઈ કામ હું કાંઈ જ કરતી નથી. ઘરનું કામમાં તો મારે ખાલી રસોઈ કરવાની હોય ને થોડું ઘણું કામ બેનને કરાવું, બાકી આખા ઘરનું કામ બેન કરી નાખે છે. અને તોરણ બેન લાવે તો થોડી વાર બનાવવા લાગુ બેનને તોરણ. હમણાં 2 મશીન બંધ છે, 2 માંથી એક મશીનનું કામ અમે કરતા નથી. અને બાકી તો બસ યુટ્યુબનું કામ કરીએ ને યુટ્યુબમાંથી જેટલી આવક આવે છે એમાં આપણું ઘર ચાલે છે. બસ તમારા બધાના સાથ સપોર્ટથી મારું ઘર મતલબમાં હાલે છે એમ. તો જો આપણું પાણી મસ્તીનું ઉકળી ગયું છે અને હવે આપણે એમાં નાખી દઈએ લોટ. ગેસ અત્યારે લોટ નાખું છું, ધીમો કરેલો છે મેં. લોટ માપનો નાખવાનો હોય એટલે જોઈને નાખશું આપણે. પછી વેવણાની મદદથી મસ્તીનું આપણે હલાવશું આને. હાંકડું વાસણ હોય ને એટલે તમને હલાવવામાં મજા આવે. અને બીજું કે ફટાફટ મસ્તીનું બની જાય, એમાં ગાંઠા ને એવું કઈ થાય નહીં. અને થાય તો લેવાણાથી સંચાવી તમે કરો ને એટલે મસ્તીના ભાંગી જાય. ગેસ હાવ ધીમો કરી નાખ્યો નકર પાણી ભાગ આગળ બળી જાય, ખીચું આપણું રે કાઢું. પછી કાલે કમેન્ટ એવી હતી કે મેડમ તમે રોજે સાડી કેમ પહેરો છો, ડ્રેસ પહેરો ને ડ્રેસમાં તમારી ઉંમર નથી દેખાતી. તો ભાઈ સાડી મારી ફેવરિટ છે, હું સાડી જ વધારે પહેરું છું. તો સાડી જ હોય મારી પાસે, ડ્રેસ ઓછા હોય. ડ્રેસ તો ક્યાંક બહાર જાય ને તો હોય બસમાં કે ટ્રેનમાં જવાનું હોય ને તો ચડવા ઉતરવામાં તકલીફ થાય, એટલા માટે હું ડ્રેસ લઉં ને તો ડ્રેસ પહેરું. બહાર ફરવા જવાનું હોય ને તો બાકી તો હું સાડી જ પહેરું છું. પણ તમારી ફરમાઈશ છે ને તો આપણે એક દિવસ એવો રાખશું કે આપણે એક દિવસ 8 દિવસની અંદર એક દિવસ આપણે ડ્રેસ પહેરી શકીએ. હવે વિચાર કરશું કે ક્યારે ડ્રેસ પહેરવો એવું. તો જો મસ્તીનું આપણું ખીસું બનીને તૈયાર થઈ ગયું છે. એમાં કઈ ગાંઠાઈ નથી પડ્યા, એકદમ લીસું સરસ બન્યું છે. અને આમાં મેં હળદર નથી નાખી એટલે છે ને વ્હાઈટ ખીસું લાગશે, કારણ કે કોથમરી ને બધું નાખ્યું હતું. હળદર બેનને નથી ભાવતી તો મેં ન નાખી. આને આપણે છે ને શું કરશું ખબર, આના તપેલીમાં બફાવા દઈશું આપણે. એની તપેલીમાં એને બફાવા દેવા ખાતર આપણે પેલા નીચે લોઢી મૂકી દઈએ અને એની ઉપર આપણે આ ડીશ મૂકી દઈએ. સોરી, તપેલી મૂકી દઈએ. હવે આને ઢાંકવા ડીશ લેતી આવું. ચાલો બેનની આવવાનો ટાઈમ. તો ચાલો હવે આની ઉપર આપણે છે ને જો ડીશ ઢાંકી દઈશું અને મસ્તીનું આને આપણે ધીમા ગેસ ઉપર જો લોઢી ઉપર રાખી છે. લોઢી ઉપર તપેલી રાખી છે. સરખું દેખાતું નથી પણ કઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો આજનો દિવસ. તો હવે આને આપણે 10 મિનિટ આવી રીતે હાવ એકદમ સ્લો ગેસ ઉપર બફાવા દઈશું. આપણો સ્લો છે અને આપણું ખીસું બફાય છે તો કાંઈ વાંધો નહીં. ચાલો હવે ખીસું આપણે 10 મિનિટ માટે એને બફાવા દઈએ. ત્યાં સુધી આપણે ટીવી જોઈશું. અને તમારા અમુક છે, હું રોજ કમેન્ટ બધાની વાંચી જ લઉં છું, પણ બધાએ જે સારી કમેન્ટ લખે ને એનો જવાબ આવી રીતે આપી દઉં છું. કારણ કે લાઈવમાં હું કમેન્ટ ચાલુ નથી રાખી શકતી અને રવાજ ચાલુ નથી રાખી શકતી. તો આવી રીતે તમને બધાને વ્લોગમાં જવાબ આપી દઉં છું. તો વ્લોગ જોઈ લેજો મારા વહેલા. અને કાંઈ ભૂલશું કોઈ તો માફ કરજો. અને બીજું હું કે લગભગ તો બધાને જ કમેન્ટની જવાબ આપું છું. કોઈની નથી આપતી એવું નથી બનતી, પણ ક્યારેક કોઈની ભૂલાઈ ગઈ તો માફ કરજો. અને બધાને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. ને મહાદેવ બધાને ખુશ રાખે. ચાલો ખીસું બની જાય ને ત્યારે આપણે મળીએ પાછા. થઈ ગઈ છે તો આપણે પહેલાં તો ડીશ લઈ લઈએ. મેં એમ તો 1-2 વખત ચેક કરીને વચ્ચે જોયું તો કે કાસું નથી રહ્યું ને એમ. જો મસ્તીનું આપણું ખીચું તૈયાર થઈ ગયું છે, તમને દેખાતું હશે સરસથી. તો ચાલો ગેસ બંધ કરી દઈએ અને ડીશ ફરીથી થોડી વાર ઢાંકી દઉં. બેન આવે પછી નાસ્તો કરવા બેસીએ. અને છે ને કાલે એક કમેન્ટ પાસે એવી હોતી નથી કે મેડમ તમારો ફેવરિટ કલર કયો છે, તો ભાઈ મારો ફેવરિટ કલર છે પિંક અને બ્લુ. અને એવી કમેન્ટ હતી મેડમ ક્યાંય બહાર ફરવા નથી જતા, કે બહાર ફરવા જાઓ અને બહારના વ્લોગ બનાવો, પબ્લિક વચ્ચે ફોન વ્લોગિંગ કરશો તો વ્યૂ વધારે આવશે. તો ભાઈ અમે કામ જ એવું છે કે ઘરની બહાર અમે જઈ ન શકીએ અને ફરવા રોજે ઉઠીને જવું ક્યાં. અને મારી પાસે બીજું કંઈ કામ હોય નહીં બતાવવાનું, તો જે રિયલ હોય એ તમને બતાવું છું. પણ હા, તમારું બધાનું માન રાખીને આપણે ક્યારેક ફરવા હોતને જઈશું તો એનો વ્લોગ કરશું.
અને મેન વાત તો એ કે મને પબ્લિક વચ્ચે આવી રીતે ફોન પકડીને બ્લોગિંગ કરવું મને બહુ શરમ આવે છે. હું નથી કરી શકતી, પણ હવે ટ્રાય કરીશ. ચાલો તો બેન આવી ગયા છે ટ્યુશનમાંથી. કેવું રહ્યું બેન આજનો દિવસ? હા તો પછી એને છે ને છોકરી હતી ને એટલે છોકરા બધાને નાસ્તો કરાવ્યો. તો બધે છોકરાનો વારો આવે પછી થાય ને, તો આજે અમે ખમણ ખાઈને આવ્યા છીએ નાસ્તામાં. તો બોલો, મેં એના માટે સ્પેશિયલ ખીસું બનાવ્યું ને એ ખમણ ખાઈને નાસ્તો કરીને આવી. કાંઈ વાંધો નહીં, એ કઈ ગઈ હતી એટલે જ ખીસું બનાવ્યું હતું. કાંઈ વાંધો નહીં, સારું હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. ખીચું બનીને રેડી છે. તમારે ખાવું હોય તો આવી જાજો મસ્તીનું ખીચું ખાવા. હાલો, હું એક ખાઈ લો, તમે તો સેવ ખમણ ખાઈને આવ્યા છો. ખાવું છે તો લેતી આવું. આજ નથી ખાવું, બહુ ખાધું. હું ખાઈ લઉં તો. જો કેટલા વાગી ગયા, ટ્યુશને થાય તો 9 વાગી ગયા છે. બહુ છે. રાખી. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી આઈટમ સાથે, નવી રમત સાથે. ત્યાં સુધી બાય બાય.